સમાચાર રાજકોટથી જ્યાં શ્રાવણ મહિનામાં લોકોની આસ્થા સાથે રીતસરના ચેડા થઈ રહ્યા છે। આરોગ્ય વિભાગના દરોડામાં ભેળસેળનો પર્દાફાશ થયો। ગાયત્રીનગર મેઇન રોડ પરના જલારામ ફરસાણ માર્ટમાં ભેળસેળ જોવા મળી। ફરાળી પેટીસ બનાવવામાં મકાઈના લોટનો ઉપયોગ થતો હતો અને આરએમસીના આરોગ્ય વિભાગે 85 કિલો પેટીસનો નાશ કર્યો છે। 5 કિલો મકાઈના લોટનો પણ નાશ કરવામાં આવ્યો। તપાસ બાદ જલારામ ફરસાણના વેપારીનું નિવેદન પણ સામે આવ્યું। મારાથી ભૂલ થઈ ગઈ, હવે ફરી આવી ભૂલ નહીં થાય। અમે હવે ફરાળી લોટ અને સિંગ તેલનો જ વપરાશ કરીશું। અલગ અલગ 5 સ્થળેથી ફરાળી ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ ખુલાસો થયો। રાજકોટના ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલ જલારામ પેટીસમાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને તેમાં લોકોની આસ્થા સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું, કારણ કે ફરાળી લોટના બદલે પેટીસમાં મકાઈનો લોટ છે તે વપરાશ થતો હતો। મારી સાથે ફૂડ ઇન્સ્પેક્ટર કે જે સરવૈયા સર છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો, જે કાર્યવાહી કરવામાં આવી, શું કાર્યવાહી હતી? રાજકોટ મહાનગરપાલિકાની તપાસમાં શું સામે આવ્યું? જી, આપણે પવિત્ર શ્રાવણ માસના અનુસંધાને કાયમ માટે અને ખાસ કરીને દર સોમવારે વધારે આપણે ચેકિંગ હાથ ધરતા હોય છે, જેમાં શ્રદ્ધાળુઓ છે જે ફરાળી આ વાનગીઓ આરોગતા હોય છે તેની શ્રદ્ધાને ઠેસ ન પહોંચે તે માટે નોન ફરાળી વસ્તુ કંઈ ઉમેરે છે કે નહીં, એ સિવાય હાઇજેનિક કન્ડિશન વગેરે આપણે ચેક કરતા હોય છે। જેના અનુસંધાને આપણે ગાયત્રીનગર મેઇન રોડ ઉપર જલારામ ચોકમાં જલારામ ફરસાણ નામની દુકાન આવેલી છે, તેમાં તપાસ કરતાં આશરે 80 થી 90 કિલો જેટલી પેટીસ તૈયાર હતી તથા તેનું રો મટીરિયલ અંગે પૂછતા તેણે આપણને એક લોટ ભરેલો કટ્ટો બતાવેલ, જેની ઉપર મેઇઝ સ્ટાર્ચ લખેલું હતું। એટલે એનો મતલબ એમ થાય કે મેઇઝ સ્ટાર્ચ છે એ અનાજની અંદર ગણાય છે, માટે તે ફરાળમાં ચાલે નહીં। એટલે લોકોની આસ્થા સાથે ચેડા થયેલું જોવા મળતા આપણે તમામ પેટીસનો નાશ કરેલ છે। આશરે ટોટલ 90 કિલો જેટલો જથ્થો આપણે નાશ કરેલ છે સ્થળ પર। જે રીતે અનેક એવા ફરાળના ધંધાર્થીઓ છે, પેટીસના ધંધાર્થીઓ છે કે આ પ્રકારનું વેચાણ કરતા હોય છે, શું કહેશો, કોઈ પણ શ્રદ્ધાળુએ પેટીસ ખરીદતા પહેલાં શું તકેદારી રાખવી જોઈએ? જનરલી આપણે રાજકોટમાં સિસ્ટમ એવી છે કે ફરાળી પેટીસ લાઈવ ચાલતી હોય ત્યાં જ ખરીદતા હોય છે, તો કોઈ પણ શ્રદ્ધાળુ ત્યાં જઈને અને અંદર ચેક કરી શકે છે કે ભાઈ તપકીરના નામે જે લોટ વપરાય છે ફરાળી પેટીસનું પેકિંગ કરવા માટે તે કઈ પ્રકારનો લોટ છે। એમાં ફરાળી લોટ છે તે ટેપિયોકા સ્ટાર્ચ અથવા તો સિંગોડાનો લોટ અથવા તો બટેટાનો સ્ટાર્ચ વાપરી શકાય છે ફરાળમાં, પણ એ સિવાય મેઇઝ સ્ટાર્ચ કે જેમાં ઘણી વખત મેઇઝ લખેલું હોય છે અથવા તો તેની ઉપર મકાઈના ડોડા પણ દોરેલા હોય છે, તો જેને લખતા વાંચતા પણ ના આવડતું હોય તે લોકો પણ સમજી શકે છે આની અંદર મકાઈનો લોટ વાપરેલો છે, તો આવી જગ્યાની તરત ફરિયાદ કરવી જોઈએ અથવા તો લોકોને જાગૃત કરવા જોઈએ। વેપારીઓને તમે શું અપીલ કરશો, કારણ કે જે લોકોની આસ્થા સાથે ચેડા થઈ છે, જે વ્યક્તિ પેટીસ ખરીદવા જવાનું છે એ તો ખરીદી કરી નીકળી જાય, એને નથી ખબર કે આમાં શું વપરાશ થયું છે, કયા પ્રકારનું મટીરિયલ ઉપયોગ થયું છે ત્યારે? જી, જે લોકો જે વેપારીઓ છે તેને તપકીરનો લોટ ખરીદે એવું કરીને માગે છે, તો તપકીરનો લોટ એટલે કોઈ એવી સ્ટાન્ડર્ડ વસ્તુ નથી, એટલે ત્યારે જે હોલસેલ વેપારી પાસે ખરીદવા જાય ત્યારે તપકીરના લોટને બદલે ફરાળી લોટ અથવા તો ટેપિયોકા સ્ટાર્ચ એવી માગણી કરે, અને એ જ રીતે વેપારી બીજી જે ફરાળી પેકિંગની વસ્તુઓ ખરીદે છે તેમાં પણ એને ખરીદનાર પાસે ફૂડ લાયસન્સ છે કે નહીં તે વગેરે ચેક કરી અને ખાતરી કરીને વેચાણ માટે ખરીદી કરવી જોઈએ। એટલે લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે। પ્રાથમિક જે કાર્યવાહી છે તેમાં જે સામે આવ્યું છે કે જે જલારામ ફરસાણ નામની જે પેઢી છે તેમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હતો, તે સીધી રીતે લોકોના જે તેમની આસ્થાને ઠેસ છે તે પહોંચે છે, ત્યારે વેપારીઓએ પણ જાગૃત થવું એટલું જ છે, બાકી સાથે સાથે લોકોએ પણ જાગૃત રહેવું જરૂરી છે ને જ્યારે પણ જે ખરીદી કરવા જાય ત્યારે પેટીસ છે તે કયા લોટમાં તૈયાર કરવામાં આવી છે તેની ખાતરી કરવી એટલી જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો ફરાળી વાનગીઓમાં ભેળસેળ અંગે આરોગ્ય વિભાગે લોકોને તકેદારી રાખવા અપીલ કરી છે। કહ્યું, ફરાળી પેટીસમાં ટેપિયા સ્ટાર્ચ, પોટેટો સ્ટાર્ચ અને શિંગોડાના લોટનો ઉપયોગ કરવો જોઈએ। તપખીરના નામે મકાઈના લોટનો વપરાશ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ। વેપારી લાઈવ પેટીસ તૈયાર કરતા હોય ત્યારે આ બાબતની ચકાસણી કરવાનું જણાવ્યું છે।